રામ રામના સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:15 જેવું થાય છે ને આપણે જવાનું વાડીએ. ટ્રેક્ટર લઈને જવું આજે. ખાતરની બેઠેલી લઈ જાવી છે ને સ્યારીને જવું એટલે કીધું ટ્રેક્ટર લેતા જઈ ને ખાતર કપાસમાં નાખવું છે ને મગમાં આપણે દવા છાંટવી છે. એટલે આજે એવું કામ કરવાનું છે. ખાતર ક્યુ નાખી વાડીએ જઈને બતાવીશું અને દવા કઈ છાંટી વાડીએ જઈને બતાવીશું. હાલો તો બના રહીજો વિડીયોમાં. એવું બધું છે ને હાલો આપણે મીરાના દર્શન કરી લઈ અને જવું છે 99% બપોર સુધી જ. જો નંદી મહારાજ અહીં બહાર બંધાઈ ગયો અત્યારમાં ઠેકાણા ટૂંકમાં આને ફેરવા રાખે. આમ બાંધતો હોય ત્યાંથી પછી અહીં લઈ જાય ને એમ નખા ઠેકાણા ફેરવા રાખે. આને તો પાછી બહાર લે ઘડીક તડકાની. તો એવું બધું ઠેકાણા આટાને ફેરવા રાખવા પડે ભાઈ. ગારાનું ચોમાસાનું છે તો તમે બધા સમજો છો યાર. તેવું બધું થતું હોય ને હાલ્યા રાખે ભાઈ. ખેડૂત માણસ છે. હાલો ભાઈ માતાજી. હાલો હું મીરાને દર્શન કરું ત્યાં તમે વિડીયોને લાઇક આપી દો ને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો જય ગૌ માતા, જય ગૌ માતા. જો બાંધી છે. કાલે આપણે ઝીંઝવા વાટી હતા એ હવે થોડોક રહ્યો છે. પાછો આજ બપોરે વાટી આવતો હતો હે. હાલો અહીંયા હાલે છે. કપડાં ધોવાઈ ગયા લાગે છે. સુકવવાનું કામકાજ હાલે તો ક્યાં સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને કીધું કપડાં ફૂકવી દે પછી જાય પછી વાડીએ જવું ને. હા તમારે ખાતર નાખવાનું છે, અમારે દવા છાંટવાની. હાલો અહીંયા કપડાં સૂકવે છે. સુકાય શું કા? હા ધોવાય તો ગયા ને બધા. જોઈ ગયા હજી થોડાક બાકી હોય ને હા હા છોકરાઓનો બાકી. હાલો તો અહીંયા જો બાળકોને તૈયાર કરવાનું કામકાજ હાલે છે અને અમારો કાનો જો થઈ ગયો છે તૈયાર. કાનને જવું છે ભણવા. કાકાનું ભણવા જવું છે ને. ઓહો હો હો. હાલો રામ રામ કયો. એ બટુ રામ રામ કયો. હાલો હાલો કયો રામ રામ. અરે વાહ 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 વાહ. હાલો હજી એકવાર હાલો હજી એકવાર શું નાખે? તોડી નાખે હે? ઓહો હાલો એકવાર કહી દો. હાલો રામ રામ. એકવાર રામ રામ કહી દો. હાલો અરે વાહ 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 વાહ. જો બાય બેસી ગયા કાબા. જો બાય બેસી ગયા હે અને અહીંયા દીદી પણ જો માથાનું વરાવાનું કામકાજ હાલે છે. કા દીકુ હાલો કયો સીતારામ. અરે વાહ વાહ. હાલો આપણે તો બધાને જવાનું વાળીએ. કામ બધું પતી ગયું લાગે. કચરા પોતાને એવું થોડું ઘણું બાકી છે. બાકી તો બધું પતી ગયું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. થોડુંક કામ બાકી છે હવે. હા આપણે મિત્રો આ કપાસમાં તમને આગળના વિડીયોમાં કીધેલું છે કે આમાં કોઈ પાયા ખાતર નાખેલું નહોતું ને એક જ વાર યુરિયા નાખેલું હોય. આપણે આ 4 વીઘાનું કપા રહ્યો ને એમાં અને આ પહેલી ખેલું આ રાઉન્ડ ટૂંકમાં અત્યારે નાખવાનું છે. એમાં ખાતર છે મહાધનનું 20-20-013 અને IPLનું પોટાશ. તો આમાં શું ટકાવારી આવે કે તમે? ફોસ્ફરસ, નાઇટ્રોજન, હા સલ્ફર. 20-20-013માં એટલે ફોસ્ફરસ, નાઇટ્રોજન અને સલ્ફર. પછી આપણે IPLનું પોટાશ એટલે એમાં જ નકરો પોટાશ જ છે. પછી આવડું શું છે? આ જરાક હાથમાં લઈ લેતો. ઝીંક છે. ઝીંક. હા એ ઝીંક છે. એટલે 4 ને 5 તત્વો ભેગા થાય છે ને. 5 તત્વ એટલે 4 વીઘાનો કપાસ છે. એમાં આપણે આ નાખવું છે 30 કિલો જેટલું, 30 થી 35 કિલો અને વીઘે 10 કિલો એ નાખવું ટૂંકમાં અને 8-10 કિલો પોટાશ નાખવો કા. એટલે 2 પોણી ઠેલી જાય ને એ રીતે નાખવું છે. અને ઓલું તો ટૂંકમાં આ આવડું આવી કે કેટલું નાખવાનું હોય? ઓલું ઝીંક 150 ગ્રામ. હા તો બધું જો ભેળવવાનું કામકાજ હાલે છે. આ રીતે બે મિક્સ થઈ જાય સરખું.
બધાને તો ખાતર છે આ મહાધનનું, આ આઈપીએલનું. અને આ પહેલાં વહેલો ટૂંકમાં પાયા ખાતર કયો કે જે કયો એ આમાં આપણે પાયા ખાતર હાવ નહોતું નાખ્યું ને? નહીં પાયે નહીં, 2 વાર ઉરિયા નાખ્યું તેવું તેવું. 2 વાર કે 1 વાર? 2 વાર નાખ્યું. 2 વાર ઉરિયા નાખ્યું હતું. અને દવા આપણે કેટલી 2 વાર છાંટી? 2 વાર સાચી હાથથી માર દેવી. હવે મારી દેવી છે, કારણ કે ઓમ અત્યાર સુધી બીકમાં હતા, ડેમ ભરાઈ જાય તો જાહે, ડેમ ભરાઈ જાય જાહે. એટલે પછી કાંઈ છાંટી નહોતી. અને મગમાં જો આજ છાંટવી છે, મગમાં આગળ જો અમારે 2 ભાઈને દવા છાંટવી છે. અને બાયું આગળ મનશે ખાતર નાખવા, જો એના વાવણીયા ભરાઈ ગયા ને આગળ મનશે રીકવાન મોર મોર જોતા જઈજો. હો ઉમે નામ દીજો પેલા. હો મોર મોર જોતા જઈજો. હાવત બાવત બેઠા હોય તો નહીં પારવી લેવાના. હા હાલ 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 એમ કહેશો ને લાગશે પાસે. ના ના છે હાવત છે જ આપણે, એટલે ટૂંકમાં ધ્યાન તો રાખવું પડે. હાવત આ બાજુ આપણી વાડી બાજુ નથી, આ અમારા ગામ બાજુ હતા. કા 2-3 દી થયા ત્યાં છે ગામમાં. હા કાલ પરમદિન રાતે ગામમાં ઠેઠ પૂગી ગયા હતા, કાલે હતા. એટલે ગામની નજીક છે અત્યારે, વાડીએ તો આ બાજુ તો નથી. પછી આનું નક્કી ન હોય ક્યાંથી ક્યાં ગયા હોય, હાવત તો કેટલો પલો રાતનો કરે કંઈ નક્કી ન હોય. પણ ટૂંકમાં હે ને રાતના રાજા, એટલે એને ધ્યાન રાખવું જ પડે. અને કપાસ હવે થઈ ગયા મોટા, આમાં ક્યાંક લપાઈને બેઠો હોય તો ખબર ન પડે. કા આમાં ખાતર નાખવામાં તો છે ને ગમે ત્યાં પાટલામાં પડે ને તો હાલે, વસારે પડે તો હાલે ને, સાઈડમાં પડે તો પાંદડા ઉપર ટૂંકમાં ન પડવું જોઈએ. પાંદડા ઉપર જો પડે ને તો 2 ખાતર પાંદડા બારે. એટલે કદાચ વૈસે ખાતર પડે ને તોય ઓમ વાંધો ન આવે, કારણ કે હવે કપાસ મોટા થઈ ગયા ને હાથી બાથી આપણે કંઈ આખું નથી. મૂળઝાડ તો કાંઈ તૂટવાનું ન હોય, અને મૂળઝાડ આખા પાટલામાં હોય તોય બધું પકડી લે. તો આ રીતે વૈસમાં આ રીતે એટલું નાખી દઈએ, આ રીતે, એટલે વાંધો ટૂંકમાં ન આવે. પાન ઉપર જો પડે ને તો પાંદડામાં દાજ પડે અને પાંદડા બરે હોતે. એટલે આપણે આ રીતે ટૂંકમાં નાખે અત્યારે. અને હવે કદાચ આ છોડની છે ને મૂળઝાડ અહીં હોય વૈસે પાટલામાં, અને આ છોડની અહીં હોય, અને લાગટ પાટલામાં આમાંય નાખે છે અને આમાંય પણ નાખે છે. એટલે બધાય લાગટ પાટલામાં નખાતું જાય ખાતર. હાલો હવે અમારે છે ને છાંટવી દવા મગમાં. કઈ કઈ દવા છાંટી એ તમને બતાવું. કાલે આપણે ડુંગળીમાંય ખાતર નખાઈ ગયું અને એમાંય દવા છાંટાઈ ગઈ. આજે કપાસમાં ખાતર નખાઈ જાય અને મગમાં દવા છાંટાઈ જાય. મગમાં જે આપણે ખાતર નથી નાખવું પણ દવા ખાલી છાંટવી. મગમાં ખાતર હજી પાયા ખાતર તો આપણે નાખ્યું હતું, એટલે આગળ કંઈ જરૂર નથી. અને મગ હજી કોઈ એવડા બધા મોટા નથી થઈ ગયા. અને પછી જોઈ હવે આગળ શું કરવું એ. મગમાં આપણે દવાનો રાઉન્ડ શેનો કરવાનો છે? ઈયળનું, મશીનનું, થ્રીપનું. ઈયળ અને મસી ને થ્રીપ્સ. એમાં ઈયળમાં કઈ છે? પ્રોક્લેમ ને લેમડા. પ્રોક્લેમ અને લેમડા જાવડવા છે. કૃષિ રસાયણ. આ કેટલા પંપનું આવે? આ 20 પંપનું. 20 પંપનું, એટલે 12 પંપનું આપણે ભેળવવાનું હોય ને. પાવડર ફોર્મમાં આવે એટલે એટલા માટે. હજી એક એની કંઈક પડીકી છે એ શું છે કે સાયફર અલગ આવે? ના ના તો બરે નહીં. ઠીક, આ બળતરા ન થાય એની. બળતરા ન થાય એની ઓછ દવા આવે જોધી. હે પછી બીજું શું છે? હે બીજું પોષકનું છે ને મચ્છીનું. હરખાઈ જો હલાવી નાખવાનું. પહેલાં પાવડર ભરીને એને ગાળી નાખવાનું. 2 પાવડર નાખવાને અલગ અલગ આવે. એમાં જે ઓલો નાની પેકેટ રહ્યો ને એ ટૂંકમાં બળતરા ન થાય પગમાં ને એમાં એનો હે. બસ લેની હવે. અને આમ મશીનનું કયું છે? ટોલ ફેરા. ટોલફિન ટૂંકમાં. આ કઈ કંપનીનું છે? શક્તિમાનનું ટોલફિન, ટોલ ફેરા ટૂંકમાં. જે આ ઇન્ટરનેશનલ સહારા કંપનીનું આવે ને એ નથી, પણ આ બીજી કંપનીનું છે. આ નાખવાનું પંપે 40 ml.
અને ઓલું પેકેટ આવે 20 પંપનું એટલે 12 પંપ કરવાના હતા. એટલે આ પંપે ચાલી નાખવાનું. રતન પાવર પાછી કયું છે આ? ડ્રીમ ફિલ્ડનું. આ છે રતન પાવર એટલે કે પોષક. આ કેટલું નાખવાનું હોય પંપે? ચાલે. આ ચાલી નાખવાનું હોય. હાલો તો આ રીતનો ડોઝ બને છે અને ચાલુ કરવો છે. તમારે શું હાલે છે? અમારે 0050 ફોગ 00 50 ICL નું સેલો રાઉન્ડ છે ને? સેલો ખાલી 0050 ખાલી બીજું કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ નહીં જા રહ્યું 0050 ICL કંપની. એમ નહીં બીજું કોઈ વસ્તુ નથી નાખી. કોઈ નહીં ખાલી 0050. હવે 10 દિવસ ઉપાડવી 15 દિવસ. હા ગિરના ચારો પેલા 10-15 દિવસની વાર હોય તૈયાર જ આ મારવાનું હોય. એનાથી શું થાય? એનાથી આપણે જે ઓલા પોપટા ઉપલો દાણો નબળો હોય ને અધૂરા હોય ને કોઈક ફોફા ફટાક્યા હોય ને એમાં પોપટામાં દાણાનો વજન સારો થાય, ક્વોલિટી સારી થાય, દાણો ભરાવદાર થાય. ગિરના ચારમાં કેવું રહેવું? મારે તો 15 ગુણની આશા છે. તારા માથે વહી જાવ પછી નહીં રહી. અમુકને સારું છે ને અમુકને બિસાડા રાયડું હોત નાખે છે. એટલે ઈ બી માથે હોય. અમે આગલા વિડીયોમાં કઈ ગયા છે કઈ સુકા છે કે બી માથે હોય. તો બિયારણ હંમેશા 5 કરવું હોય ને તો હે ને કાયદેસર ઘર ઘરાવ કોક ખેડૂત પાસે સારું હોય ને એ પાસે લેવાય. ઘર ઘરાવ જ લીધું. હા આડેધડ ન લેવાય. આડેધડ લેશે ને એ મરાણા પણ બધાય. આપણે ઓલું મિલનું આવ્યું એમાંય સારો ફાલ છે. હા છેલ્લે આપણે એક 2 ઉથલ ઘટ્યું હતું ને મિલનું, હા હા એમાંય સારો ફાલ છે. એ ટૂંકમાં સારું આવી ગયું એમ. એનું એ પાછું કમલાને આપણે મનસુખ બાપા આટો લઈ આવ્યા હતા હા એમાંય એવો ફાલ છે. હા હાલો મંડો ફેંકવા જાય અહીંયા. આજ તો 5 પંપ હાલે. હે શું કે અલ્પે? અલ્પેશ ને કમલેશભાઈ ને આમ જો તો ખરા. આ મૂકે નહીં હો. હા જે 60 પંપ કેટલા પહેલા પંપ સાટો? હે આ તો હું છે 45 7 ત્રણ વસાર નો 60 સટાઈ જાય. હં. ત્રણ વસાર 3 વર્ષ બપોરે 70 પૂરા કરવાના. હે હા ઓહો હો 3 વર્ષ સારે કમ્પ્લીટ પાસે કેટલા 55 સટાય હાઈ ક્લાસ 55 બે વસારે. 2 વર્ષ 55 હાઈ ક્લાસ હા પછી 60 કરવા દવા લાગે નહીં લાગે એવું તો પછી લાગે. મિત્રો તો આવી રીતે 1.5 વાતર લેતા જઈશું રિવેસ હાલીને અને 1.5 વાતર પાછું લેવાતું આવે. એટલે ઉઠલે આપણે પંપે 3 વાતર થાય છે. ઉઠલે કે પંપ થઈ જાય ખાલી. અને રિવેસ હાલી તો દવા માથે આવે નહીં ને લાગે હરખી વ્યવસ્થિત આવી રીતે. મિત્રો આપણે મગમાં દવા છટાઈ ગઈ ને જો કપાસમાં ખાતરે નખાઈ ગયું ને શાકભાજી ઉતરી ગયું ને હવે જાવું ઘરે 12 વાગી ગયા છે. એટલે એક સેલો પંપ રહ્યો છે. હવે એ ભાઈ સાટતો હશે ને પછી ગાડી લઈને વીએ છે ને અમે જવા દઈએ છીએ ટ્રેક્ટર લઈને. એટલે શાકભાજી જો ઉતારવાનું તો ઉતરી ગયું ને ભાઈ ખાતરે નખાઈ ગયું. શાકભાજી તો આપણે જે થાય છે એ તો થાય જ છે. તુરિયાન સોરાન વાલ ને એવું બધું થાય છે. કા એ બધું ઉતરી ગયું અને હવે ઘરે જઈને રાંધવાનું પછી એવું બધું કામકાજ થાય. આ થોડુંક મોડું થઈ ગયું કારણ કે સવારમાં થોડુંક ગારાના હિસાબે થોડાક મોડા આવ્યા હતા અને બીજા નંબરમાં 20 પંપ છાંટવાના હતા. એટલે એમ અહીંથી પાછા પંપ ભરી અહીંથી ભરીને ઠેઠ આપણે મગમાં છાંટવા દે એટલે હાલવાનો પલો વધુ થતો હતો. એટલે એટલા માટે આપણે થોડુંક વાર લાગે એમ. અને પાછું નિરાતે છાંટતા હોય એટલે એવું બધું થતું હોય.